નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે મનોવલણ ઘડતર તેમાં મનોવલણ સંપાદનની રીતો વિશે જોઈ ગયા અને એમનો જ બીજો મુદ્દો છે મનોવલણ ઘડતર પર અસર કરતા ઘટકો. અત્યારે આપણે મનોવલણને ઘડવા માટે કયા ઘટકો જવાબદાર છે તેમની અહીં ચર્ચા કરીશું. મનોવલણ માનવ વર્તનને દિશા આપનારું મહત્વનું પરિબળ છે. માટે માનવ વર્તનને સમજવા માટે મનોવલણની સમજૂતી અનિવાર્ય છે. મનોવલણને સમજવા માટે તે કેવી રીતે ઘડાય છે, તે કેવી રીતે વિકાસ પામે છે, તેને અસર કરતા પરિબળો ક્યાં છે વગેરે બાબતો સમજવી ખૂબ જરૂરી છે. મનોવલણો સંપાદિત એટલે કે શીખેલા છે. માનવી આ જીવન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શીખવાની ક્રિયામાંથી પસાર થાય છે. તે દરમિયાન તે વિવિધ લોકોના સંપર્કમાં આવે છે, તેમની સાથે પારસ્પરિક આંતરક્રિયા અને વિચાર વિનિમય કરે છે, લોકોના વર્તનનું મૂલ્યાંકન કરે છે અને સ્વીકૃત વર્તન તરફી અને અસ્વીકૃત વર્તન વિરોધી વલણ ધીમે ધીમે વિકસે છે. મનોવલણ ઘડતરની અસર કરતા મુખ્ય 4 ઘટકો નીચે મુજબ છે. પહેલું છે કુટુંબ, બીજું સામાજિકરણ, પ્રત્યક્ષ અનુભવ અને ચોથું છે સંચાર એટલે કે સમૂહ માધ્યમોની અસર. હવે આપણે એમાંથી પહેલું જોઈએ તો છે કુટુંબ. કુટુંબ સમગ્ર જીવન પર્યંત માનવ જીવનનું અનિવાર્ય અંગ છે. કુટુંબ એ સમાજનું નાનામાં નાનું અને વ્યક્તિ એ કુટુંબનું નાનામાં નાનું એકમ છે. કુટુંબ છે એ સમાજનું નાનું એકમ છે અને વ્યક્તિ છે એ કુટુંબનું નાનામાં નાનું એકમ છે. માનવી સામાજિક પ્રાણી હોવાથી કુટુંબમાં એનું ખૂબ મહત્ત્વ છે. કુટુંબ એ સામાજિક શિક્ષણની માતૃ સંસ્થા છે. એટલે કે આપણને સામાજિક શિક્ષણ ક્યાં મળે છે તો કે કુટુંબમાં. વિદ્યાકીય શિક્ષણ ક્યાં મળે છે તો કે શાળામાં. પણ સામાજિક શિક્ષણ તો બાળકે કુટુંબ પાસેથી જ શીખવું પડે છે. સમાજમાં કઈ રીતે રહેવાય, રીત રિવાજો, મૂલ્યો, ધોરણો, બરાબર, વડીલોને માન આપવું, આ બધું બાળક કુટુંબમાંથી શીખે છે. કુટુંબના જુદા જુદા સભ્યોના વર્તનની અસર બાળક ઉપર થતી હોય છે. કુટુંબમાં દરેક વ્યક્તિની જુદી જુદી ભૂમિકા અને દરજ્જો હોય છે. જેમ કે આપણા મમ્મીની ભૂમિકા કે આપણા મોટા ભાઈની ભૂમિકા, પપ્પાની ભૂમિકા, દરેકની ભૂમિકા અલગ અલગ છે અને દરેકનો દરજ્જો પણ એ પ્રમાણે ઊંચા નીચો હોય છે. જેમ કે ઘરમાં જો દાદા હોય તો તેમનો દરજ્જો સૌથી ઊંચો હોય, ત્યાર પછી પપ્પાનો હોય. એ રીતે દરેકની જુદી જુદી ભૂમિકા હોય છે અને દરેકનો અલગ અલગ દરજ્જો હોય છે. તે પ્રમાણે વ્યક્તિ વર્તન કરે છે. બાળક સાથે કુટુંબના બધા સભ્યોનો વ્યવહાર અને વર્તન જુદા જુદા હોય છે. બાળક ઉપર માતાના વર્તનનો પ્રભાવ સૌથી વધુ પડે છે. માનવ બાળ પ્રાણીની સરખામણીમાં વધુ લાંબો સમય પરાવલંબી હોય છે. બાળકની મોટાભાગની જરૂરિયાત માતા દ્વારા સંતોષાતી હોય છે. માટે બાળકનું માતા પ્રત્યે સહજ વિધાયક વલણ વિકસે છે. માતા પિતાની પારસ્પરિક આંતરક્રિયા એટલે માતા પિતાનો એકબીજા સાથેનો વ્યવહાર, ભાઈ ભાંડુ સાથેની બાળકની આંતરક્રિયા, તેમના દ્વારા જરૂરિયાતોનો સંતોષ, સહકાર, સ્વીકૃતિ, પ્રેમ, સ્નેહ વગેરે બાબતો બાળકમાં વિધાયક વલણ વિકસાવે છે. તેવી જ રીતે ધિક્કાર, ઘૃણા, તિરસ્કાર જેવી બાબતો બાળકમાં નિષેધક વલણો વિકસાવે છે. પોતાના વર્તનને કુટુંબના અન્ય સભ્યો તરફથી મળતું પ્રબલન પછી વિધાયક હોય કે નિષેધક. વિધાયક હોય તો સ્વીકૃતિ અને નિષેધક હોય તો અસ્વીકૃતિ. એટલે કે અન્ય સભ્યો તરફથી મળતું પ્રબલન, સ્વીકૃતિ કે અસ્વીકૃતિ મનોવલણ ઘડતરને અસર કરે છે. માતા પિતાના ગુસ્સાનો ભોગ બનનાર બાળકને જો દાદા દાદી પોતાની પાસે લઈને માતા પિતાને ઠપકો આપે
તો બાળકમાં દાદા દાદી પ્રત્યે વિધાયક અને મા બાપ પ્રત્યે નિષેધક વલણ વિકાસ પામે છે. શું કહે છે? માતા પિતાના ગુસ્સાનો ભોગ બનનાર બાળકને દાદા દાદી પોતાની પાસે લઈ અને ઠપકો આપનાર માતાને કે પિતાને તે માતા પિતાને ઠપકો આપે છે. તેથી દાદા દાદી એનો પક્ષ ખેંચે છે બાળકનો. તેથી દાદા દાદી પ્રત્યે વિધાયક મનોવલણ વિકસે છે. જ્યારે માતા પિતા તરફથી ઠપકો મળ્યો હોવાને કારણે માતા પિતા પ્રત્યે નિષેધક વલણ વિકાસ પામે છે. તો ત્યાર પછીનો જે મનોવલણ ઘડતરને અસર કરતા ઘટક તરીકેનો બીજો મુદ્દો સામાજિકકરણ. સામાજિકકરણ એટલે સામાજિક રીત રિવાજો, મૂલ્યો, ધોરણો, રહેણી કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા. ટૂંકો પ્રશ્ન છે, સામાજિકકરણ એટલે શું? તો સામાજિકકરણ એટલે સામાજિક રીત રિવાજો, એટલે આપણા સમાજમાં જે કાંઈ પણ આપણા રીત રિવાજો છે, વાર તહેવારોની ઉજવણી, આ બધું મૂલ્યો, ધોરણો, આપણી રહેણી કહેણી, ખાણીપીણી પણ આવે, આપણી વિચારસરણી, આ બધું જ આત્મસાત કરવાની પ્રક્રિયા. જન્મથી મૃત્યુ સુધી સામાજિકકરણની પ્રક્રિયા દ્વારા માનવીનું સામાજિક ઘડતર થાય છે. સામાજિકકરણ એ આ જીવન ચાલતી શિક્ષણ પ્રક્રિયા છે. દરેક સમાજનું સામાજિક માળખું અલગ હોવાથી એક જ સમાજમાં પણ જુદી જુદી વ્યક્તિનું સામાજિકકરણ અલગ અલગ થાય છે. વિવિધ સમાજો વચ્ચે પારસ્પરિક આંતરક્રિયાને કારણે સામાજિકકરણની પ્રક્રિયામાં ઝડપી પરિવર્તન આવે છે. વિવિધ જ્ઞાતિ, ધર્મ, રીતરિવાજ, જીવનશૈલી અલગ અલગ સમાજોમાં અલગ અલગ જોવા મળે છે. તે પ્રમાણે બાળકનું સામાજિકકરણ થાય છે. કુટુંબ પછી શાળા, ધર્મ, સંસ્કૃતિ, સાહિત્ય આ બધા જ સામાજિકકરણને અસર કરનારા પરિબળો છે. એટલે શાળા, ધર્મ, સંસ્કૃતિ, સાહિત્ય આ કુટુંબ પછી અસર કરનારા સામાજિકકરણને અસર કરનારા પરિબળો છે. ધાર્મિક રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછરેલા બાળકમાં ધર્મ કે રૂઢિરિવાજો પ્રત્યે વિધાયક વલણ જોવા મળે છે. કારણ કે એ રૂઢિચુસ્ત કુટુંબમાં જ ઉછરેલું છે, એટલે એણે જે જોયું છે એ જ એણે પોતાની અંદર આત્મસાત કર્યું છે, એટલે એને એ જ બરાબર લાગે છે અને તેને કારણે એના જે રીત રિવાજો છે, રૂઢિરિવાજો છે એના પ્રત્યે વિધાયક મનોવલણ વિકસે છે. ભાષા, પ્રાંત અને ભૌગોલિક વિસ્તાર મુજબ ખાવા પીવાની ટેવો પણ સામાજિકકરણનો ભાગ બને છે. દાખલા તરીકે આપણે ગુજરાતીઓને દાળ, ભાત, રોટલી, શાક હોય તો એના પ્રત્યે આપણો ભાવ વિધાયક હોય છે. એવી જ રીતના પંજાબમાં તો કે દૂધ, દહીં અને પનીર પ્રત્યે વિધાયક મનોવલણ છે. દક્ષિણ ભારતની જો વાત કરીએ તો નાળિયેર અને ચોખાનો સૌથી વધુ ઉપયોગ ખોરાકમાં થાય છે, એટલે એમને નાળિયેરની વાનગીઓ અને ચોખાની વાનગીઓ પ્રત્યે વિધાયક ભાવ જોવા મળે છે. કારણ કે જે ભૌગોલિક વિસ્તારમાં એનો ઉછેર થયો છે એ પ્રમાણે, એ ભૌગોલિક વિસ્તાર પ્રમાણે એની અંદર સામાજિકકરણ છે આત્મસાત થયું હોય છે અને એને લીધે એના પ્રત્યે વિધાયક મનોવલણ વિકસે છે, જે તેમના બાળકોમાં જે તે ખોરાક પ્રત્યેના વલણને વિકસાવે છે. વડીલોને માન આપવું, મહેમાનોની આગતા સ્વાગતા કરવી કે પહેરવેશ જેવી બાબતો પણ સામાજિકકરણ ઉપર આધારિત છે. ત્યાર પછી છે પ્રત્યક્ષ અનુભવ. ત્રીજો મુદ્દો છે પ્રત્યક્ષ અનુભવ. અનુભવ એ ઉત્તમ શિક્ષક છે. અનુભવ શીખવી જાય ને એવું દુનિયામાં બીજી કોઈ વ્યક્તિ શીખવી શકતી નથી. દરેક વ્યક્તિ પોતાના જીવનના વિવિધ અનુભવોમાંથી ઘણું બધું શીખે છે. દરેક વ્યક્તિના અનુભવ વિશિષ્ટ હોય છે અને તેનું પ્રત્યક્ષીકરણ વ્યક્તિગત હોય છે. કારણ કે મને જે અનુભવ થાય છે જે વસ્તુનો, એ જ વસ્તુનો અનુભવ બીજી વ્યક્તિને એનાથી જુદો થતો હોય. એનો પ્રત્યક્ષીકરણ એ વ્યક્તિગત બાબત છે.
હું એને જે રીતે મૂલવું છું, એનો અર્થ કરું છું, એ જ વસ્તુ કે બાબતનો બીજી વ્યક્તિ એને બીજી રીતે અર્થ કરે છે અથવા એને બીજી રીતે મૂલવે છે. માટે દરેક વ્યક્તિની પ્રતિક્રિયા પણ એના પ્રત્યેની વિવિધતા ધરાવતી હોય છે. કોઈ એક સમાન પરિસ્થિતિમાં ઉપસ્થિત અનેક લોકોનું તે પરિસ્થિતિનું પ્રત્યક્ષીકરણ વ્યક્તિગત અને વિશિષ્ટ હોય. પૂર્વ અનુભવ, શિક્ષણ અને સમજણ મુજબ તેઓ અનુભવોનું મૂલ્યાંકન કરતા હોય છે. જે કંઈ અનુભવો થાય છે એનું મૂલ્યાંકન કરવા માટે પોતાના આગળ જે કાંઈ પણ અનુભવો થયા હોય અથવા તો પોતે જે શિક્ષણ લીધું હોય અથવા તો પોતે જે સમજણ મેળવી હોય એને આધારે એ મૂલ્યાંકન કરતા હોય છે. શાળામાં શિસ્તના ખૂબ આગ્રહી અને કડક શિક્ષકની છાપ ધરાવતા શિક્ષકે કોઈ વિદ્યાર્થીને વ્યક્તિગત કિસ્સામાં કાળજી લઈને મદદ કરી હોય તો એ વિદ્યાર્થીને જો સહાય કરી હોય તો તે વિદ્યાર્થીના મનમાં આ શિક્ષક પ્રત્યેનું વલણ અન્ય વિદ્યાર્થીઓના વલણ કરતાં વધુ વિધાયક વલણ બને છે. વિદ્યાર્થીઓ જે બીજા વિદ્યાર્થીઓ છે એ જે કડક શિક્ષકની છાપ રાખીને બેઠા છે, પણ એ જ શિક્ષકે જો કોઈ વિદ્યાર્થીને મદદ કરી છે તો હવે જે મદદ મેળવી છે એ વિદ્યાર્થીના મનમાં એના અનુભવને આધારે એનું મનોવલણ છે તે વિધાયક બંધાય છે. એટલે અહીંયા કઈ વાત થઈ તો કે વ્યક્તિગત બાબત છે, એણે એનું પ્રત્યક્ષીકરણ પોતાના પૂર્વ અનુભવને આધારે જુદું કર્યું છે. હવે એના પછીનો ચોથો મુદ્દો છે તે છે સંચાર માધ્યમોની અસરો અથવા તો સમૂહ માધ્યમોની અસરો. 20મી સદી એ વિજ્ઞાનનો યુગ હતો અને 21મી સદી એ ટેકનોલોજીનો યુગ છે. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપક બની ગઈ છે. આ બંનેના સુભગ સમન્વયથી માહિતીના આદાન પ્રદાન અને વિચાર વિનિમયની પ્રક્રિયા ખૂબ ઝડપી બની ગઈ છે. અને એમ કહીએ ને કે આ સમૂહ માધ્યમોનો જે વિકાસ થયો છે એના કારણે જ આજે આપણે ક્લાસમાં બેઠા વગર ઓનલાઈન શિક્ષણ મોબાઈલ દ્વારા લઈ રહ્યા છીએ. તો એ પણ આ સમૂહ માધ્યમનો વિકાસનું જ પરિણામ છે. એટલે આજે હું તમને જે કંઈ પણ માહિતી પ્રદાન કરી રહી છું અને તમે જે કંઈ પણ લઈ રહ્યા છો, આ પ્રક્રિયા ખૂબ ઝડપી બની ગઈ છે. એનું કારણ છે સમૂહ માધ્યમની અસર. એની અસર સમગ્ર વિશ્વના માનવ જીવન પર થઈ છે. પ્રાચીન સમયમાં તો કે સંદેશા પહોંચાડવા રૂબરૂ જવું પડતું હતું અને ખૂબ સમય જતો હતો, કારણ કે પહેલાં વાહન વ્યવહારની પણ સગવડ નહોતી, નહોતા ટેલિફોન અને મોબાઈલ. એટલે એના કારણે વ્યક્તિને રૂબરૂ જવું પડતું અને જવા માટે પાછો વાહન વ્યવહાર નહોતો, એટલે ખૂબ સમય જતો હતો. જ્યારે આજે તો વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક, ગૂગલ, ટ્વિટર જેવા સામાજિક સંચાર માધ્યમો ઝડપથી જગતને જોડે છે. હવે તમારા માટે એક ટૂંકો પ્રશ્ન એ બને છે કે સમૂહ માધ્યમોના નામ આપો. તો તમારે આ વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક, ગૂગલ આ બધા જ તમને જે કાંઈ પણ આવડે છે એ બધાના નામ તમે લખી શકો છો. આજે આ માધ્યમોએ ઝડપથી જગતને જોડ્યું છે. દુનિયાના કોઈ એક ખૂણે બનેલી ઘટનાની માહિતી બીજી મિનિટે દુનિયાના લોકો પાસે ઘરે બેઠા પહોંચી જાય છે અને તેની સામેની પ્રતિક્રિયાઓ પણ ઝડપથી પ્રાપ્ત થતી જાય છે. ઉત્તરાખંડમાં આવેલા પૂરમાં મિલિટરીના જવાનોએ પૂરમાં ફસાયેલા લોકોને કરેલ મદદનું પ્રસારણ પોતાના ટેલિવિઝન ઉપર જોઈને યુવા પેઢીમાં પણ આર્મી પ્રત્યેના વલણો વધુ વિધાયક અને દ્રઢ બન્યા. કારણ શું
કે એમણે ટેલિવિઝનમાં પ્રત્યક્ષ રીતે પોતાની આંખોથી આ આર્મીના જે લોકો છે એમને જોયા બીજાને મદદ કરવા માટે, એટલે એમના પ્રત્યેનું વિધાયક અને દ્રઢ મનોવલણ બંધાયું. સરકારી યોજનાઓના પ્રચાર પ્રસાર માટે પ્રસારણ થયા કરતું હોય ત્યારે લોકોમાં સરકાર પ્રત્યે વિધાયક વલણ જોવા મળે છે. મનોવલણો વ્યક્તિના વર્તનને દિશા આપે છે. સામાજિક વિકાસમાં આવા વલણો વિધાયક નિષેધક અસરો જન્માવે છે. માટે નિષેધક મનોવલણોમાં પરિવર્તન કરી વિધાયક મનોવલણોના વિકાસ માટે પ્રયત્ન કરવો જરૂરી છે. મનોવલણો સંપાદિત છે, તે સતત ઘડાય છે, તેમ તેમાં બદલાવ પણ લાવી શકાય છે. ત્યાર પછીનો મુદ્દો છે મનોવલણ પરિવર્તનની રીતો. અગાઉ આપણે મનોવલણ ઘડતરમાં જોયું કે મનોવલણ એ સંપાદિત છે. અનુભવ, શિક્ષણ, સામાજિકકરણ, જૂથ, પ્રચાર, સમૂહ માધ્યમ દ્વારા મનોવલણનું ઘડતર થાય છે અને તે દ્રઢ થાય છે. કેટલાક નિષેધક મનોવલણો વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ સ્તરે નુકસાન પહોંચાડે છે. ત્યારે સામાજિક શાંતિ માટે આવા મનોવલણોમાં પરિવર્તન કરવું કઠિન છે પણ અશક્ય નથી. એટલે કે મનોવલણો બદલી શકાય છે. મોટાભાગના સમાજ અને સંસ્કૃતિમાં એવા ઘણા નિષેધક મનોવલણોમાં પરિવર્તન આવ્યું પણ છે. કુટુંબમાં માતા પિતા, શાળામાં શિક્ષકો, ધર્મ પ્રચારકો, રાજકીય નેતાઓ, વર્તમાનપત્રો અને ટેલિવિઝન જેવા અસરકારક સમૂહ માધ્યમો દ્વારા મનોવલણમાં પરિવર્તન લાવી શકે છે. તો આપણે જોઈએ મનોવલણમાં પરિવર્તન લાવવા માટેની જે વિવિધ યુક્તિ પ્રયુક્તિઓ કે રીતો ઘણી બધી છે, જેમાંની કેટલીક નીચે મુજબ છે. પહેલી છે શિક્ષણ, પછી પ્રચાર, જૂથ ચર્ચા અને કાયદાઓ. તો અત્યારે આપણે જેની ચર્ચા કરીએ તે છે શિક્ષણ. આપણે સહુ જાણીએ છીએ કે શિક્ષણ એટલે અનુભવ, મહાવરા કે પ્રયત્નને કારણે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન. આપણે બીજા પાઠની અંદર પણ શિક્ષણની આ જ વ્યાખ્યા જોઈ હતી કે અનુભવ કરો, તમે કોઈ બાબતનો સતત મહાવરો કરો અને પ્રયત્નને કારણે આપણા વર્તનમાં જે કાયમ માટેનો ફેરફાર થાય છે, પરિવર્તન આવે છે, તેને શિક્ષણ કહેવાય. આનો અર્થ એ થાય છે કે શિક્ષણ દ્વારા વર્તનમાં પરિવર્તન આવે છે. આવું શિક્ષણ પ્રત્યક્ષ કે પરોક્ષ ગમે તે રીતનું હોય પણ વર્તનમાં પરિવર્તન લાવે છે. શાળા કોલેજોમાં અપાતું શિક્ષણ કે સામાજિકકરણ દ્વારા થતા શિક્ષણથી મનોવલણમાં પરિવર્તન આવે છે. પરંપરાગત ખેતી કરતા ખેડૂતો હવે શિક્ષણ દ્વારા નવી ખેતી, જમીનનું ટેસ્ટિંગ કરાવી જમીનના સેન્દ્રિય તત્વોને અનુરૂપ ખેતીના પાકમાં પરિવર્તન તથા જુદા જુદા પાકોના વાવેતર વિશેની માહિતી મેળવી તે પાકો તરફ વિધાયક વલણો વિકસાવતા જોવા મળે છે. પહેલાંના સમયમાં તો કે ખેડૂતો છે તે ગમે તેનો પાક છે એ જમીનની અંદર વાવી દેતા, પરંતુ હવેના ખેડૂતો તો કે પહેલાં પોતાની જે જમીન છે એની માટીનું ટેસ્ટિંગ કરાવે છે, એને અનુરૂપ સેન્દ્રિય તત્વો જે પાક માટે યોગ્ય હોય તે જ પાક જમીનની અંદર ફવાય. આ બધું જ જ્ઞાન અને માહિતી હવે શિક્ષણ દ્વારા મેળવી અને જો ખેતી કરે છે તો પાક પણ ખૂબ સારો આવે છે અને તેને લીધે તેનામાં એ પાક પ્રત્યે વિધાયક મનોવલણો વિકસતા જોવા મળે છે. શાળા કોલેજોમાં થતી શિક્ષણેતર પ્રવૃત્તિઓનો વ્યાપ વધતા ધીમે ધીમે બાળકો અને માતા પિતામાં પણ માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે બાળકોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા તરફનું વિધાયક વલણ જોવા મળે છે. પહેલાં તો કે બસ માત્ર અભ્યાસ જ કરવામાં આવતો, પરંતુ આજના માતા પિતા એને શિક્ષણેતર પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો જોયો કે રમતગમત પણ જરૂરી છે. બધી જ પ્રવૃત્તિઓમાં, સ્પર્ધાઓમાં ભાગ લેવો જરૂરી છે. તો એના માટે એના સર્વાંગી વિકાસ માટે બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા તરફનું વિધાયક વલણ માતા પિતામાં પણ હવે જોવા મળ્યું છે. ત્યાર પછી મનોવલણમાં પરિવર્તન લાવવા માટેનો બીજો મુદ્દો છે પ્રચાર.
પ્રચાર એ શિક્ષણનું અસરકારક માધ્યમ છે. પ્રચારની અસરકારકતામાં સમૂહ માધ્યમોની ભૂમિકા વધી ગઈ છે. પ્રચાર કોના દ્વારા થાય છે, કયા જૂથમાં થાય છે, કયા માધ્યમથી થાય છે, આ બધી બાબતો મનોવલણમાં પરિવર્તનને અસર કરે છે. પ્રચાર પણ શિક્ષણ જ છે. પ્રચારમાં ઉપયોગમાં લેવાતા સૂત્રો પણ મનોવલણ પરિવર્તન માટે અસરકારક નીવડે છે. 100-200 વર્ષ પહેલાં ભારતમાં 90% લોકો ખેતી ઉપર નભતા હતા. ત્યારે એવું માનવામાં આવતું હતું કે સંતતિ એ જ સંપત્તિ. હવે તો કે ધીમે ધીમે વસ્તી વધારાના ભરડાની અસરમાંથી ઉત્પન્ન થતી સમસ્યાઓથી બચવા, વસ્તી વધારાને નિયંત્રિત કરવા, અમે બે અમારા બે આ સૂત્રના પ્રચારથી અસરકારક બનાવવામાં આવેલ છે. ત્યાર પછીનો મુદ્દો છે જૂથ ચર્ચા. જૂથ ચર્ચા પણ મનોવલણ પરિવર્તન માટે ખૂબ જ મહત્વનું પરિબળ છે. એક આંતરિક પ્રક્રિયા છે જેનાથી વિચાર વિનિમય થાય છે. એટલે કે અલગ અલગ મનોવલણ ધરાવતા બે જૂથો સામસામે બેસી અને વિચાર વિનિમય કરે છે અને લોકોના મનોવલણમાં પરિવર્તન લાવવામાં એ મદદરૂપ થાય છે. મનોવલણ ઘડતરમાં જૂથનું સભ્યપદ, સંદર્ભ જૂથ અને જૂથ આંતરક્રિયાની અસર થાય છે. બે વિરોધી મનોવલણ ધરાવતા જૂથના લોકો વચ્ચે પારસ્પરિક ચર્ચા વિચારણા દ્વારા વિચારોના આદાન પ્રદાનની પ્રક્રિયાથી મનોવલણમાં પરિવર્તન લાવી શકાય છે. દાખલા તરીકે 1943માં ન્યૂકોમ્બે રૂઢિચુસ્ત કુટુંબની કોલેજની યુવતીઓના વલણોમાં પરિવર્તન લાવવાના પ્રયોગમાં સફળતા મેળવી હતી. સંસ્થામાં સંચાલકો અને કર્મચારીઓના વિરોધી વલણમાંથી ઉત્પન્ન થતા સંઘર્ષોને કારણે બંને પક્ષની બેઠકોના દોર ચાલે. સામસામે બેસે બંને જૂથ, સંસ્થાના સંચાલકો અને બીજા જૂથમાં કર્મચારીઓ. હવે બંનેના મતો વિરોધી હોય ત્યારે તેમના સંઘર્ષોને કારણે બંને પક્ષની બેઠકો છે એમાં ચર્ચા વિચારણા થાય છે. મુક્ત ચર્ચાઓ દ્વારા પારસ્પરિક નિષેધક વલણો ઘટતા સમસ્યાનો ઉકેલ આવે છે. ભારત દેશ આતંકવાદી પીડાનો ઘણા વર્ષોથી ભોગ બન્યો છે. તેની જુદા જુદા દેશના નેતાઓ સાથે સતત ચર્ચા વિચારણા કરવાથી દુનિયાના બીજા દેશો જે ભારતમાં આતંકવાદ પ્રત્યે ધ્યાન આપતા ન હતા તેવા દેશોમાં પણ ભારતમાંના આતંકવાદ પ્રત્યેના વલણમાં પરિવર્તન થવા માંડ્યું છે, જેનો ભારતને આજે લાભ થવા માંડ્યો છે. હવે બીજા દેશો પણ ભારતને મદદરૂપ થવા લાગ્યા છે. પરિણામે બીજા દેશો પણ ભારતને આતંકવાદ સામે લડવામાં મદદરૂપ થવા માંડ્યા અને આતંકવાદ પ્રત્યેનું વિશ્વના દેશોના વલણમાં પરિવર્તન થયું છે. પણ ક્યારે થયું કે જ્યારે ભારત દેશના નેતા છે તે બીજા દેશના નેતાઓ સાથે વાટાઘાટો અને ચર્ચાઓ કરી ત્યારે આ વસ્તુ લોકોના કે બીજા નેતાઓના ધ્યાનમાં આવી અને આજે આપણે એનું પરિણામ જોઈ શકીએ છીએ કે બીજા વિશ્વના દેશોમાં પણ આ વલણમાં પરિવર્તન થયું છે. મનોવલણમાં પરિવર્તન લાવવાનો આ છેલ્લો અને ચોથો મુદ્દો છે કાયદા. માનવી અનુભવ, સમજણ કે ચર્ચાથી કેટલીક વાર વલણમાં પરિવર્તન કરવા તૈયાર ન હોય ત્યારે કાયદો મનોવલણનું પરિવર્તન કરવા માટે અસરકારક સાધન બને છે. સમજણથી કે અનુભવથી કે ચર્ચાથી પણ પોતાના મનોવલણમાં પરિવર્તન કરવા વ્યક્તિ તૈયાર થતી નથી ત્યારે મનોવલણનું પરિવર્તન કરવા માટે કાયદો છે એ અસરકારક બને છે. ભારત જેવા વિવિધતામાં એકતા ધરાવતા દેશમાં હજી ઘણા બધા એવા પરંપરાગત રૂઢિરિવાજો છે જેમાં લાંબા સમયથી પરિવર્તનની પ્રક્રિયા ચાલુ હોવા છતાં અસરકારક પરિવર્તન આવ્યું નથી. તેવા સંજોગોમાં કાયદાના ભયથી લોકોમાં પરિવર્તન લાવી શકાય છે. ધાર્મિક રૂઢિચુસ્ત લોકોમાં ધાર્મિક વિધિ કે ધાર્મિક સ્થળો સ્ત્રીઓને પ્રવેશ કે પૂજા વિધિમાં ભાગ લેવા ઉપર નિષેધક વલણો હતા અને છે. 2016ના સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા સ્ત્રી પુરુષ સમાન કાનૂની હક મુજબ
ધાર્મિક સ્થળોમાં પ્રવેશની મંજૂરી મળી, જેને કારણે પુરુષો ધર્મગુરુઓના સ્ત્રીઓ પ્રત્યેના પૂજાવિધિ બાબતના નિષેધક મનોવલણોમાં ધીમે ધીમે પરિવર્તન શરૂ થયું. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે આવા પૂજાવિધિના સ્થળે કે મંદિરમાં આજે સ્ત્રીઓ પ્રવેશ કરી શકે છે. પરંતુ જ્યારે આ કાયદો આવ્યો અને સ્ત્રીઓએ જ્યારે પોતાનો કાનૂની હક રજૂ કર્યો ત્યારે એમાં પરિવર્તન લાવી શકાયું. હજી ઘણા બધા સમાજમાં આવા કેટલાક નિષેધક મનોવલણો છે કે જેમાં પરિવર્તન લાવવું જરૂરી છે, જે દિશામાં મનોવૈજ્ઞાનિકો, સમાજ સુધારકો, શિક્ષકો, રાજકારણીઓ અને કોર્ટ દ્વારા કાનૂની યત્નો એટલે કે પ્રયત્નો કરવા અનિવાર્ય છે. બાકી વ્યક્તિ પોતે જો પોતાની રીતે સમજીને મનોવલણમાં ઈચ્છે તો પરિવર્તન લાવી શકે છે. તો કોઈ જ કાયદાની કે પ્રચારની કે જૂથ ચર્ચાની જરૂર છે નહીં. જો વ્યક્તિ પોતાની મેન્ટાલિટી બદલશે તો આપોઆપ મનોવલણો છે, નિષેધક મનોવલણો છે તે પોતાનામાંથી દૂર કરી શકશે.